जो अच्छा समय होता है वो बहुत जल्दी बीत जाता है और जो कष्ट वाला समय होता है उसको बीतने में बहुत समय लगता है. સારો સમય હંમેશા જલ્દી વહી જાય. આ દિવ્ય અવસર ભગવત કથાને શ્રવણ કરવાનો પોપટ પરિવારના માધ્યમથી જે આપણને પ્રાપ્ત થયો છે અને આપ લોકો પણ ખૂબ જ ઉત્સાહ સાથે, ડિસિપ્લિન સાથે, અનુશાસન સાથે, સ્થિર મગજથી, એકાગ્રતાથી જે કથાનું રસપાન કરો છો, કારણ કે તરસ્યો હોય તો પીવડાવવાની મજા આવે, એમ આપ લોકોએ પણ જે અનુશાસનનું દર્શન કરાવ્યું છે, એકવાર આપ લોકો માટે પણ તાળીઓ પાડજો. ગોકર્ણજીનો પોતાના જ પિતાને જે ઉપદેશ આપવામાં આવ્યો એને શ્રવણ કર્યું. પુત્ર પિતા કો જ્ઞાન દે રહે હૈ. જ્ઞાન લેવાની કે જ્ઞાન આપવાની કોઈ ઉંમર નથી હોતી. કોઈ પણ અવસ્થાના અંદર જ્ઞાન પ્રાપ્ત થઈ શકે છે અને કોઈ પણ અવસ્થામાં જ્ઞાન આપી શકાય છે. पढ़ने की कोई उम्र नहीं होती है. તમને 80 વર્ષે ઈચ્છા થાય કે હવે મારે વાંચન કરવું છે તો કરી શકો છો. એમ ના કહેવાય કે अब उम्र चली गई है. ज्ञान प्राप्त करने की जब हमारे मन में वो उत्सुकता पैदा हो जाए और जब ऐसा अवसर प्राप्त हो जाए ज्ञान प्राप्त करने का, उस अवसर को हमें स्वीकार कर लेना चाहिए, उसका स्वागत कर लेना चाहिए. જ્ઞાન પ્રાપ્ત કરવાના અનેક અવસરો આપણા જીવનમાં આવતા હોય છે, પણ એ અવસરને બહુ ઓછા લોકો સ્વીકારી શકતા હોય છે. પુત્ર પિતાને ઉપદેશ આપે છે. એક પિતાનો એક દીકરો એ દૈવી નીકળ્યો અને બીજો દીકરો એ दुष्ट निकलो. कभी आपकी संतान दैवी भी हो सकती है और कभी आपकी संतान दुष्ट भी हो सकती है. संतान कैसी भी हो, अगर दैवी संतान होगी तो आपको भक्ति में सहायक हो जाएगी और अगर दुष्ट संतान होगी तो शायद विरक्ति के अंदर आपको सहायक होकर भक्ति में आपको आगे बढ़ाएगी. सारी संतानो एनाय लाभ छे અને ખરાબ સંતાનો એનાય લાભ છે. લાભ લેતા આવડવું જોઈએ. ખરાબ સંતાન વિરક્તિ આપે છે, સારી સંતાન ભગવાને તમને જે કંઈ પણ પ્રદાન કર્યું હોય એની કૃપા માનજો. એનો વસવસો નહીં રાખતા કે ક્યું ભગવાન આપને મુझे ऐसी संतान दी. વૃદ્ધો માટે અંત સમય ચાલતો હોય તે વખતે મનમાં કોઈ પણ પ્રકારનો ભાર કે રંજ ન હોવું જોઈએ. सबको माफ करके, भले ही आपके ही सगे वालों ने आपके साथ कैसा भी सुलूक किया हो, लेकिन फिर भी उनको माफ करना ये आपका धर्म इसलिए बन जाता है आपकी स्वयं की शांति के लिए. વૃદ્ધાવસ્થામાં જ્યારે આપણે બધાને માફ કરી દઈએ છીએ, કઠિન છે, અઘરું છે. અરે ખરતા પહેલા તો લીંબોડી પણ મીઠી થઈ જતી હોય છે. वृद्धावस्था वो मिठास की अवस्था है और उस अवस्था में जब हम सबको माफ कर देते हैं, इसलिए कहा गया पेट को साफ करने के लिए साफी और मन को साफ करने के लिए माफी. पेट शुद्ध होगा तो शरीर हमारा स्वस्थ रहेगा और मन शुद्ध होगा तो हम प्रसन्न रहेंगे. वो शुद्ध मन भक्ति के लायक बन जाता है. तो વૃદ્ધાવસ્થાના અંદર પોતાને શાંતિ આપવા માટે માફી. સારી સંતાન મળી હોય કે ખરાબ સંતાન મળી હોય કે ન મળી હોય, કોઈ રંજ નહીં, કોઈ કમ્પ્લેન નહીં, કોઈ ફરિયાદ નહીં. જો હૈ જો હુઆ ઉસમે મેં સુખી હું. તો માતા પિતાનું કર્તવ્ય છે કે પોતાના દીકરા દીકરીને માફ કરે અને દીકરા દીકરીઓનું કર્તવ્ય છે કે પોતાના માતા પિતાને જ્યારે એમની આવશ્યકતા પડે ત્યારે એ એમનું દાયિત્વ નહીં. આ પરસ્પર સંબંધો, પરસ્પર એકબીજા પ્રતિના દાયિત્વ એ બહુ મહત્વના છે. ઘણીવાર એવી સંતાનો થાય છે કે માતા પિતાને પણ માર્ગદર્શન આપતી જાય. વડોદરામાં એક છોકરો 10મા ધોરણમાં ભણતો અને રોજ, વર્ષો પહેલાની વાત છે, એ વખતે હું કારેલીબાગ હવેલીમાં રહેતો, તો સંધ્યાના દર્શન પછી રોજ આવીને મને મળે. 15-20 મિનિટ 30 મિનિટ મારા પાસે બેસે. બસ હું એને ઓળખતો નહોતો, બસ આવીને બેસે, કોઈ પ્રશ્ન નહીં, કશું જ નહીં. રોજ પછી આવતો ગયો એમ પછી મેં એને એકવાર પૂછ્યું, મેં કીધું તું રોજ આવે છે?
તું કંઈ બોલતો કેમ નથી? મારા કે બોલવું જ નથી, બસ મારે આપના પાસે બેસવું. આપ બસ બધાને મળતા હો છો, વાતચીત કરતા હો છો, મને બેસવું ગમે છે. આઈ લાઈક ટુ સે. હું પ્રભુના દર્શન કરું છું અને બેસું. પછી એક દિવસ આવ્યો અને મને કહેવા લાગ્યો કે જે મારે ઠાકોરજીની સેવા કરવી છે, મને ઠાકોરજી પુષ્ટાવી દો. મને લાગ્યું આવો દૈવી જીવ રોજ દર્શન કરવા આવે, ઠાકોરજીની સેવાની એવી એનામાં ભાવના, મેં એના ઠાકોરજી પુષ્ટાવી દીધા. પછી તો ઘરે ઠાકોરજી લઈને ગયો એટલે રામાયણ થઈ. પિતાએ ઠપકો આપ્યો, બાવા બની જવું તારે? આ કઈ ઉંમર છે સેવા કરવાની? આ ઉંમરમાં ભણવાનું હોય, ભણવામાં ફોકસ કરવાનું હોય. ધીસ ઇઝ નોટ ધ એજ ટુ ડુ ભક્તિ. કેવું છે ને દુનિયામાં, જેના દીકરા બગડીને ધૂલ થઈ જાય, ભગવાનને એ જ માતા પિતા ફરિયાદ કરે, ભગવાન કેવી સંતાન આપી. અને જેને આવી સંતાન આપી હોય, જેને ભગવાનની સેવા કરવી છે, ત્યાં પહેલા ભગવાનને ફરિયાદ કરે, ભગવાન આ તો કઈ ઉંમર છે ભક્તિ કરવાની મારા દીકરાને? જે મળે એનો સંતોષ ક્યારેય વ્યક્તિને થતો નથી. પિતાજી મારા મંદિરે આવ્યા મળવા માટે, મને કે આપે આ શું કરી નાખ્યું? મારા દીકરાને શા માટે સેવા પધરાવી? આપ પાછી લઈ લો. બીજા દિવસે દોડતો દોડતો દીકરો આવ્યો, મને કે હું પિતાજી વતી માફી માંગુ છું, એ કદાચ આપને કંઈક બોલી ગયા છે જેમ તેમ, પણ આપ નિશ્ચિંત રહો, ચિંતા નહીં કરો. મારા પિતાજી હવે બીજી વાર આ મંદિરમાં નહીં આવે, હું બધું સંભાળી લઉં છું. પછી એ પુત્રએ પિતા સાથે જે આર્ગ્યુમેન્ટ્સ કરી, અને પુત્રએ કીધું પોતાના પિતાને, અરે પિતાજી, મને મારી સેવા કરતા હાર્ડલી 30 મિનિટ થાય. મને રેસ્ટોરન્ટમાં જવાનો શોખ નથી, મને હેંગઆઉટ્સ કરવાનો શોખ નથી, મને રખડવાનો શોખ નથી, મને કોઈ ફ્રેન્ડોના ઘરે જવાનો શોખ નથી, મને કોઈ પાર્ટીઓનો શોખ નથી, મને કોઈ આમ તેમ ટીવી જોવાનો શોખ નથી, મારામાં બીજા કોઈ શોખ નથી. મારો એક જ શોખ છે, 30 મિનિટ મારા ઠાકોરજીની ભાવથી સેવા કરવી. એમાં તમને શું વાંધો છે? શું 24 કલાક બધા લોકો ભણભણ જ કરતા હોય છે? કેટલો આમ તેમ સમય છોકરાઓ વ્યતીત કરી નાખતા હોય છે. મને કોઈ મટીરિયલિસ્ટિક વિષયમાં રસ નથી, મને બસ આમાં જ રસ છે, મારો આમાં જ ભાવ છે, આમાં જ ઉત્સાહ છે, મને આપ કરવા દો. પિતાજીની આંખો ખુલી. વાત સાચી છે દીકરા, બીજા કોઈ વિષયમાં એને રસ નથી, બસ આમાં જ રસ છે, તો આમાં કેમ સહયોગ ના આપવો? પછી તો ઠાકોરજીની એવી કૃપા થઈ, ઘણા વર્ષો થઈ ગયા ઠાકોરજીની સેવા કરે છે, અને હવે એ દીકરાના સેવાના પ્રતાપે પિતાનું હૃદય દ્રવીભૂત બની ગયું. હવે જ્યારે દીકરો કદાચ બહાર જાય છે તો પિતાશ્રી સેવા કરે છે. એ દીકરાના કારણે પિતામાં પરિવર્તન આવી ગયું. અને હવે મને પિતાશ્રી મળે એટલે મને કે જે બહુ સારું થયું, આપે આ ઠાકોરજીની સેવા પધરાવી દીધી, અમે તો ધન્ય બની ગયા, ધનભાગ અમારું, અમારા ઘરે પ્રભુ પધાર્યા. અમારું ઘર ઘર નહીં, આ ઘર અમારું વૃંદાવન વ્રજભૂમિ. ऐसी भी संतान होती है जो अपने माता पिता को मार्गदर्शन दे जाती है और उनको अध्यात्म के पथ के ऊपर आगे बढ़ने में प्रोत्साहित करके जाती है. આવી વિરલ સંતાનો હોય. અને એટલે જ આ તો વાત નીકળે એટલે આપ સર્વને હું કહું છું, આપના ઘર પરિવારમાં અગર કોઈ એકાદ વ્યક્તિ પણ આ રીતે ભગવાનની ભક્તિમાં, ભજનમાં, કીર્તનમાં, સેવનમાં, કથામાં અગર વ્યસ્ત હોય, આ આપનું સદભાગ્ય છે કે આવા પરિવારજનો આપને પ્રાપ્ત થાય. એમને સહાયક બનજો, એમને પ્રોત્સાહન આપજો. કદાચ એમના જેવું ના કરી શકો તો એમને હેલ્પફુલ થજો. એમને ટોણા નહીં મારતા, એમને જેમ તેમ અપશબ્દો નહીં કહેતા. ઘણા પતિઓ બિચારી પત્નીઓને એવા ઉતારી પાડે, બહુ મોટી ભગતડી બની ગઈ, બીજું કશું કરવું નથી, આ જ કર્યા કરવું છે આખો દિવસ, તો બીજું કામ કોણ કરશે? હું કરીશ. અગર કોઈનામાં ભક્તિ છે અને અગર એ વ્યક્તિ ભક્તિમાં પ્રવૃત્ત બને છે, કદાચ આપણે ન કરી શકીએ તો એને સહયોગ આપજો, એને પ્રોત્સાહન આપજો. એનાથી ઠાકોરજી બહુ પ્રસન્ન થશે. આપણા શ્યામ સુંદર એ બહુ કૃપાળુ છે, અને જે પોતાના ભક્તોને સહયોગ આપે છે, એ ભક્તોની પ્રસન્નતાનો વિચાર કરે છે, એવા લોકો ઠાકોરજીને બહુ જ પ્રિય. ગોકર્ણજીએ પોતાના પિતાને ઉપદેશ આપ્યો. પિતા વનમાં જતા રહ્યા સાધના કરવા માટે, અને તત્પશ્ચાત ધુંધુકારીનું બહુ કરુણ મૃત્યુ થયું.
આખી જિંદગી જેને દુષ્કર્મના અંદર, આખી જિંદગી જેને વ્યસનના અંદર, આખી જિંદગી જેને ભોગ વિલાસના અંદર કાઢી નાખી, એવા વ્યક્તિનું મોત કેવું થાય? 5 વેશ્યાઓને જેને પોતાના ઘરમાં પાળી પોસીને સમય વ્યતીત કર્યો જેના સાથે, એ જ વેશ્યા એના મૃત્યુનું કારણ બને છે. સંસારના અંદર ભોગ વિલાસ એ અંતતો ગત્વા વ્યક્તિના જ દુઃખનું કારણ બનતું હોય છે. રાજાના ત્યાંથી બહુ મોટો માલ ચોરી કરીને લાવ્યો અને પેલી વેશ્યાઓને થયું કે રાજાના સિપાહી આવશે અને આ ધૂંધુકારીને અગર કેદમાં નાખી દેશે તો આ માલે જશે, ધૂંધુકારી જાય તો ઠીક, આપણે ફસાઈશું. એના કરતાં એક કામ કરીએ, આ માલને લૂંટી લઈએ અને આ ધૂંધુકારીને મોતના ઘાટે ઉતારી. એને ખૂબ મારવામાં આવ્યો, ફાંસો ગળામાં નાખવામાં આવ્યો, ના મર્યો. અંગારાઓ લઈને એના પર નાખવામાં આવ્યા અને એને આખા શરીરમાં બળતરા થવા લાગી અને એમ કરતા કરતા એને એનો શ્વાસ છોડ્યો, ધુંધુકારીનું મૃત્યુ થયું. આ કથા આપણે અનેક વાર સાંભળી. મહાપ્રેત બન્યો. ગોકર્ણજી યાત્રા પર હતા, સમાચાર મળ્યા, ગયાજીમાં શ્રાદ્ધ કર્યું, પરંતુ શ્રાદ્ધ કર્યા પછી પણ આ ધુંધુકારીને શાંતિ. પાછા પોતાના નિવાસ સ્થાને આવ્યા અને રાત્રિ અલગ અલગ રૂપમાં ધુંધુકારી એમને દેખાતો. એમને ખબર પડી કે આની મુક્તિ થઈ નથી. સવારે સૂરજના સામે જોઈને માર્ગદર્શન પ્રાપ્ત કર્યું અને સૂર્ય દેવતાએ આજ્ઞા કરી, શ્રીમદ ભાગવતનું અનુષ્ઠાન કરો તો જ આની ગતિ થશે. ધુંધુકારી જેવા દુષ્કર્મી, ભોગવિલાસી, પાપી પ્રેતનો પણ ઉદ્ધાર કરવાનું સામર્થ્ય અને સક્ષમતા એ શ્રીમદ ભાગવતમાં છે. અને ગોકર્ણજીએ શ્રીમદ ભાગવતનું અનુષ્ઠાન શરૂ કર્યું છે. આજના દીકરા દીકરીઓને આપણે ખાસ કહીએ છીએ કે મર્યા પછી વ્યવસ્થિત ક્રિયાક્રમ કરજો. મૃત્યુ પછી નું જીવન એ મહાભયંકર ને કષ્ટદાયી જીવન હોય છે. અને એ વખતે વ્યક્તિ પાસે શરીર નથી હોતું. વ્યક્તિ રીબાતો હોય, પીડાતો હોય, હેરાન થતો હોય. 12.5 દિવસ એ પોતાના ઘરે રહે છે, જ્યાં દીવો પ્રગટાવવામાં આવતો હોય છે, ત્યાં આવીને એનું વાસ થાય છે. અને 12.5 દિવસ પછી 13મા દિવસે જ્યારે એનું સપિંડીકરણ કરવામાં આવે છે, ત્યારે એ પિતૃલોકની યાત્રા તરફ આગળ વધે છે. દર મહિનાના શ્રાદ્ધ પૈકી 12 મહિનાના 12 શ્રાદ્ધને એક સાથે જે કરવામાં આવે એને વર્ષી કહેવામાં આવે છે. અને પિતૃલોકની યાત્રા એ બહુ લાંબી છે. મનુષ્યમાંથી પ્રેત, પ્રેતમાંથી પિતૃ, આગળ ભાગવતજીમાં આવશે. ક્રમ મુક્તિ ને સદ્યો મુક્તિનો પ્રકાર. અને એમાં કહેવામાં આવ્યું કે ક્રમ મુક્તિના આધાર પર અગર વ્યક્તિ જાય તો બહુ લાંબી યાત્રા છે. પિતૃલોકમાં જ એના 100 વર્ષ થાય છે. અને એટલે 3 પેઢી સુધીનું શ્રાદ્ધ છે. અને એટલે જ આપણા ધર્મશાસ્ત્ર વારંવાર આપણને કહે છે કે અંત સમયે વાસનાઓ નહીં રાખતા, અંત સમયે બહુ ઈચ્છાઓ નહીં રાખતા, અંત સમયે બહુ અટેચમેન્ટ્સ નહીં રાખતા. અંત સમયે જેટલી વાસનાઓ ભરેલી હશે તમારે પુનઃ યા તો જન્મ લેવું પડશે, યા પછી પ્રેત કે પિતૃ યોનિમાં વધુ ને વધુ સમય વ્યતીત કરવો પડશે. આ જ મનુષ્ય જીવન છે એમ નથી, એના પછીનું લાંબુ જીવન છે. મહાપ્રેત બન્યો ધુંધુકારી અને વાસના અંદર આવીને બેઠો. ગોકર્ણજીએ શ્રીમદ ભાગવતના અનુષ્ઠાનનું શુભારંભ કર્યું. પ્રેત બનીને અકલ ઠેકાણે આવી.
ખોટું કર્યા પછી વ્યક્તિની અકલ ઠેકાણે આવે તો બહુ સારી વાત છે, પણ ઘણા એવા હોય છે કે ખોટું કર્યા પછી અકલ ઠેકાણે નથી આવતી. એ ખોટું કરે છે એનું રિયલાઇઝેશન જ થતું નથી. ધુંધુકારીને પ્રેત બન્યા પછી રિયલાઇઝ થયું મેં બહુ ખોટા કામ કર્યા, અને હવે આ જ સાધન છે જે મને પીડામાંથી મુક્તિ આપશે. વાસના અંદર આવીને બેઠો. 7 દિવસની કથાનું બહુ જ એકાગ્રતાથી એને શ્રવણ કર્યું, એક એક શબ્દનું એને પાન કર્યું. પિબત ભાગવતમ રસમાલયમ. એ ભાગવતનું પાન કર્ણના માધ્યમથી એને કર્યું. 7મા દિવસે વિષ્ણુ દૂતો આવ્યા અને ધુંધુકારીને લઈને જતા હોય છે. વિષ્ણુ દૂતો આવ્યા તો ગોકર્ણજીના મનમાં પ્રશ્ન થયો કે કથા તો બધાએ શ્રવણ કરી છે, આ એકલા ધુંધુકારીને લઈને કેમ વિષ્ણુ દૂતો જાય છે? આ બધાનો અધિકાર નથી. ત્યારે કહેવામાં આવ્યું કે બીજા બધાએ કથા સાંભળી પણ એનું ધ્યાન નથી કર્યું, વાગોડી નથી. કથા શ્રવણ કરી પણ એને વાગોડી નહીં. 3 કલાક સાંભળીને પછી ત્યારે ત્યાં ખંખેરીને ઊભા થઈ ગયા, ઘેર જઈને એને વાગોડી નથી. આપણે પાણી 2 રીતે પીએ. અમુક લોકો આમ ગટ 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 કરીને પીએ, ડાયરેક્ટ ગળામાં પાણી જાય સીધું નીચે. એ પાણી કદાચ તમારી તૃષા મિટાવી શકશે, પણ એ પાણી પીવામાં બહુ આનંદ નહીં આવે. પણ ઘણા ઘૂંટડે ઘૂંટડા પીએ. પહેલા ઘૂંટડો ભરે, પછી એનો સ્વાદ લે, પછી અંદર લઈ જાય. તમે જ્યુસ પીઓ, તમે કંઈક ભોજન કરો અને આમ સ્વાદ લઈ લઈને ભોજન કરો. એ સ્વાદ લઈને જ્યારે ભોજન કરો છો એટલે તમે એને વાગોડો છો. અને પછી તો આપણે ઘણીવાર નથી કહેતા બહુ સરસ રસોઈ બની હોય, આ દાળમાં રહી ગયો સ્વાદ. ક્યારેક કોઈકની દાળ દેખાય, કોઈકની ઇડલી દેખાય, કોઈકના ખમણ દેખાય કે ખાંડવી દેખાય, તો પછી કોઈકની સરસ સામગ્રી બનેલી હોય એ પછી આપણે યાદ કરીએ, વાહ એવું સરસ ફરાળી થેપલું ખાઓ તમે કુમુદબેનનું. આવું થેપલું ક્યાંય જોવા ન મળે. ફરાળી ઘણી વાર થાય, ફરાળીમાં આટલું સરસ થેપલું બનતું હશે. તો સ્વાદ લઈને જ્યારે તમે ખાઓ એનો એક જુદો જ આનંદ છે. તો ઘણા ગટકી જાય અને ઘણા સ્વાદ લઈને. તો બધાએ ભાગવતજીનું રસપાન તો કર્યું છે પણ વાગોડ્યું નથી. અને એટલે જ ઘરે જઈને એને વાગોડજો. તમે ઘરે જઈને અગર નહીં વાગોડો તો ખંખેરીને ગયા. એટલે 3 કલાક તમે અહીંયા જે બેઠા, આટલું ધૈર્યપૂર્વક અધિક માસના અંદર તમે આટલો સમય કાઢ્યો, અહીંયાથી આટલું પામીને ગયા. આ તો એના જેવું છે, સ્કૂલે ભણીને આવ્યા પછી જો હોમવર્ક ના કરીએ તો, ભણીને આવ્યા પછી જો ટ્યુશન ના કરીએ તો, ભણીને આવ્યા પછી જો રિવિઝન ના કરીએ તો, એમ કથાને આપણે શ્રવણ કર્યા પછી જો એને વાગોડીએ નહીં તો એને વાગોડવા માટે આપણે આંખ બંધ કરીને બેસીને જપ કરતા કરતા, શ્રી કૃષ્ણ શરણમ મમનું જાપ કરતા કરતા એ કથામાં જે કંઈ પણ શ્રવણ કર્યું હોય એને વાગોડો, એનો પુનઃ સ્વાદ લો. એને જ રસાસ્વાદન. કેટલો સુંદર શબ્દ છે, રસનું आस्वादन. तो इन सबने कथा सुनी लेकिन ये अधिकारी नहीं है क्योंकि इन्होंने वो स्वाद नहीं लिया. ये धुंधुकारी कथा सुनने के बाद उसका योग्य रूप से निधिध्यासन करता था, એને વાગોડતો હતો. તો પછી ગોકર્ણજીને કહેવામાં આવ્યું, એક કામ કરો, બીજી વાર પાછું કરો કથા, તો આ બધાનો પણ ઉદ્ધાર થઈ જાય. અને પછી અમે બધા વિમાનો મોકલી આપીએ ઉપરથી. વિમાનોની ક્યાં કમી છે? એ જમાનામાં વિમાનોની કમી નથી, જેમ આજના જમાનામાં કમી નથી. There are so many flights. પણ એ ભગવાનના વિમાનમાં ભગવાનની ઈચ્છા વગર, ભગવાન દ્વારા જેને વિઝા અપાયા હોય એ જ બેસી શકે, એના ઈચ્છા વગર કોઈ બેસી ન શકે. બીજી વાર કથાનું આયોજન થયું અને બીજી વાર પછી બધાએ ભાવપૂર્વક કથાને શ્રવણ કરી અને એનું નિધિધ્યાસન કર્યું અને બધા જ ભગવાનના ધામના અધિકારી બન્યા. ક્યાંક મેં સાંભળ્યું તું કોઈકે બહુ સરસ
આ વિષયનું વિવેચન કર્યું હતું કે મનુષ્ય જીવનમાં પણ આપણે જીવવા આવીએ છીએ, ભગવાન આપણને આ દેહ આપે છે અને આપણે પછી આ ભૂતલ પર આવીને આપણા પ્રમાણે 70-80 વર્ષની જિંદગી કાઢીએ છીએ અને જો બરાબર આપણે ન જીવીએ તો પછી ભગવાન આપણને પાછા મોકલે. સ્વાભાવિક છે. એકવાર એક ગાયક ગાતો હતો, એવો ભાવથી ગાતો હતો, પછીનું ગાયન પત્યું ને પછી ઓડિયન્સમાંથી બધા લોકો બોલવા લાગ્યા વન્સ મોર, વન્સ મોર. એટલે વળી પાછા એને ફરી એક ગાયું વન્સ મોર, ફરી ગાયું વન્સ મોર, ફરી ગાયું વન્સ મોર, ફરી ગાયું વન્સ. 7 વાર ગાયક કંટાળ્યો કે અલા તમે બધા કેવા ઓડિયન્સ છો યાર, એક ને એક ભજન મારા પાસે ગવડાવું છું, આટલા બધા ભજનોનું લિસ્ટ લઈને આવ્યો છું, કંઈક મને નવું તો. વન્સ મોર, વન્સ મોર. ઓડિયન્સમાંથી એક જણો ઊભો થઈને બોલ્યો, તું જ્યાં સુધી બરાબર નહીં ગાય ને વન્સ મોર અમે બોલતા જઈશું. ક્યાં કરે તું બરાબર ગાતે નહીં હો. મને એમ લાગે છે કે આપણને ભગવાન આ ભૂતલ પર મોકલે અને પછી આપણે બરાબર જીવીને ના આવીએ, ઉપર જઈએ પાછા, એટલે ભગવાન કહે છે વન્સ મોર, જાઓ. વળી પાછા વન્સ મોર. 70-80 વર્ષ સમાપ્ત કર્યા પછી ઈશ્વર આપણને પાછા ને પાછા નીચે ધકેલ્યા જ કરે. એમાં પાછું નક્કી ના હોય નરેન્દ્રભાઈ કે પુરુષ જ બનાવીને મોકલે કે સ્ત્રી બનાવીને મોકલે કે પશુ બનાવીને મોકલે. આપણે પુરુષ બન્યા એટલે વળી પાછા બીજા જન્મમાં પુરુષ જ બનશું એવું કંઈ નક્કી નથી. એ તો ભાઈ સ્ત્રીએ બની જઈએ ને વળી પશુએ બની જઈએ, એનું કંઈ ધારાધોરણ નથી. ઈશ્વર પાસે તો કેટલું બધું સ્ટોકમાં મટીરિયલ પડેલું છે, કંઈ પણ નાખીને મોકલી આપે. જા, इतने सारे रूप भगवान के पास है, कोई भी रूप आपको दे देंगे तो निश्चित 84 लाख योनि પછી આપણને મનુષ્ય દેહ મળે છે, પણ મનુષ્ય દેહ મળ્યા પછી પાછું પશુ દેહ નહીં મળે એની કોઈ ગેરંટી નથી. એ મળી શકે છે. ભાગવતજીમાં આગળ આવશે. વન્સ મોર કરતા કરતા એમને એમ જીવન આપણું વ્યતીત થઈ જાય છે. ફેરાઓના ફેરાઓ આપણા પૂરા થઈ જાય છે. આપણી અકલ ઠેકાણે નથી. એવી સ્ટ્રોંગ માયા છે ભગવાનની, છેક સુધી આપણને છોડાવતી નથી. ગોકર્ણજીના માધ્યમથી આ દિવ્ય ઉપદેશ અને સાથે ભાગવતજીનું અનુષ્ઠાન એ પરિપૂર્ણ બન્યું. સર્વનું ઉદ્ધાર. સ્વકીયમ યદ ભવે તેજસ્તચ્ચ ભાગવતે દધા તિરોધાય પ્રવિષ્ટોયમ શ્રીમદ્ભાગવતાર્ણવમ તેનેયં વાङ्मयी મૂર્તિઃ પ્રત્યક્ષા વર્તતે હરે. ભગવાને પોતાનું તેજ શ્રીમદ ભાગવતના અંદર સમાહિત કર્યું છે. ભગવાન પોતે જ સ્વયં શબ્દરૂપ બની ગયા છે. તેને યમ વાङ्मयी મૂર્તિ પ્રત્યક્ષા વર્તતે હરે. એ પ્રત્યક્ષ પ્રભુ હૈ. અને એટલે જ પ્રથમ સ્કંદના અંદર આપણે પ્રવેશ કરીએ તે પૂર્વ આइए हम भाव से ये प्रार्थना करें. श्रीमद् भागवताख्योऽयं प्रत्यक्षः कृष्ण एव हि स्वीकृतोऽसि मया नाथ मुक्त्यर्थं भवसागरे मनोरथो मदीयोऽयं सफलः सर्वथा त्वया निर्विघ्नेनैव कर्तव्यो दासोऽहं तव केशव.